હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપણે તમારું સ્વાગત કરીએ છીએ. બધા આઈ હોપ મજામાં જ હશો, બરાબર. એન્જિનિયરિંગમાં આવ્યા તો થોડું ટેન્શન થતું હોય છે, પણ મજામાં જ રહેવાનું, બરાબર છે. તો આપણે આજે વાત કરવાના છે એક્ઝામ ફોર્મ રિલેટેડ. સેમ 1માં અભ્યાસ કરતા ઘણા બધા મિત્રો છે, એને પહેલીવાર નવા વિદ્યાર્થી હોય છે, તો સ્ટુડન્ટ પોર્ટલમાં જઈને કઈ રીતે એક્ઝામ ફોર્મ ભરવું, એક્ઝામ ફોર્મ શું છે, એની ડેટ છે કે કઈ ડેટમાં ભરી દેવું અથવા વધારે પૈસા પેનલ્ટી સાથે ચૂકવવા પડતા હોય છે, બરાબર. ઘણા મિત્રોને આઈડિયા હોય છે, પણ ઘણા મિત્રોને નથી હોતા. તો આ વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. એકવાર તમે જોઈ લેશો એટલે તમારા 6 સેમ હોય, ડિગ્રી હોય, ડિપ્લોમા હોય કે કોઈ પણ હોય, કે તમારે લાસ્ટ લગી એક્ઝામ ફોર્મ તમે ખાલી સાંભળશો ને તો તમને આઈડિયા આવી જશે કે આપણે આ કામ કરવાનું છે, બરાબર છે. તો સેમ 1માં અભ્યાસ કરતા તમામ મિત્રોની વાત કરી. અત્યારે જો કોર્સ આપ્યા છે ડિપ્લોમા સેમેસ્ટર 1 રેગ્યુલર, બરાબર છે, જે 10-25 તો ડિપ્લોમા લીધું છે, બરાબર છે, અથવા તો 10 ઉપર એડમિશન લીધેલું છે, એ અત્યારે સેમ 1માં હશે. તો એમાં એક્ઝામ ફોર્મનું ટાઈપ શું છે? રેગ્યુલર, બરાબર છે. અને C2D વાળા સ્ટુડન્ટ કે થર્ડ સેમમાં પણ અભ્યાસ કરે છે, એટલે C2Dમાં ITI કરીને સીધા થર્ડ સેમમાં આવેલા છે, તો એને સેમ 1ની પણ એક્ઝામ દેવાની હોય છે. એ મિત્રો અને ડિપ્લોમા એડમિશન લીધેલું છે 10 પછી, બરાબર, અથવા 10માના બેઝ ઉપર એડમિશન લીધું છે, એને એક્ઝામ ફોર્મ અહીંયા ડેટ આપેલી છે ને મિત્રો, એ પહેલાં ભરી નાખવાનું છે. જો તમે ડેટ ચૂકી જાઓ છો તો તમારે પેનલ્ટી ભરવાની થાય છે. 500 છે, 1000 છે ને 2000 રૂપિયા છે, બરાબર છે. તો એક્ઝામ ફોર્મ છે એના માટેનું સર્ક્યુલર છે, તમારે બીજું કશું વાંચવા નથી. તમારે તમારી આપણે કેમ 10મા ધોરણની અંદર એક્ઝામ ફોર્મ ભરતા બોર્ડ માટે SSCનું કે વગેરે, એવી રીતના આપણી સેમેસ્ટર 1 સબમિશન, મીટ, GTU હોય એવું બધું વર્ક છેલ્લે કરવાનું હોય છે. મીટ પતી જાય છે, તમારું સબમિશન વાઇવા થઈ જાય છે, પછી લાસ્ટમાં તમારે GTU એક્ઝામનું ફોર્મ ફિલ કરવાનું હોય છે, બરાબર છે. એમાં ઉપર તમારે પછી એક્ઝામ આપવાની હોય છે, ત્યાં તમારું સેમ 1 કમ્પ્લીટ થાય છે, બરાબર છે. તો તમારે વિડીયો બધા મિત્રોને શેર કરવાનો છે મિત્રો, જેથી કરીને આખી પ્રોસેસ તમને સમજાઈ જાય. કોઈને કાંઈ પણ ડાઉટ હોય, ફોર્મ ભરવામાં તકલીફ પડે, ક્યાંથી ભરવું, શું કાંઈ, તો મને તમારે પર્સનલી મેસેજ કરવાનો છે. હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક આપી દઉં છું. આપણે બધે સબ્જેક્ટ છે, બધી બ્રાન્ચો છે, ડિપ્લોમાની ઓલ અને વગેરે GTU અંડર આવતા તમામ સ્ટુડન્ટ છે, એને આપણે બ્રાન્ચ વાઇઝ વોટ્સઅપ ગ્રુપની લિંક છે મિત્રો, એમાં તમે જોઈન્ટ થઈ જાઓ. ફ્રી ઓફમાં મટીરિયલ મળશે. તમને કાંઈ પણ ડાઉટ હોય તો ફ્રેન્ડલી તમે સીધો મેસેજ અથવા કોલ કરીને પૂછી પણ શકો છો. એક્ઝામ ફોર્મ રિલેટેડ કોઈ પણ ડાઉટ ક્વેરી હોય, એક્ઝામ ડેટ છે, સબમિશન, મીડ, આ તે GTU સ્કોલરશિપ કોડ, ટોટલ વસ્તુ માટે તમને સીધે તમને આન્સર મળી જશે. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું પેજ છે મિત્રો, ચાલુ કરેલું છે, એમાં ફોલો કરી દો. એની પણ લિંક હું આપી દઈશ. અને GTUની રેગ્યુલર ઇન્ફોર્મેશન, બરાબર છે, કે જે આપણી એક્ઝામ લે છે, આપણે રિઝલ્ટ બનાવે છે, ટોટલ વસ્તુ જે કરે છે આપણી યુનિવર્સિટી, એની પણ વોટ્સઅપ ગ્રુપ લિંક છે, એમાં પણ જોઈન્ટ થઈ જાઓ. તમને બધા સબ્જેક્ટ વાઇઝ IMP મળી જશે મિત્રો, એટલે તમારે કંઈ ગભરાવાની જરૂર નથી. અને ઘણી બધી એવા સબ્જેક્ટ છે જે કોમન આવતા હોય છે, એના વિડીયો લેક્ચર પણ અવેલેબલ છે. પણ માર્કેટમાં મેથેમેટિક્સ વગેરે ઘણા બધા એવા ચાર્જ હોય છે પ્રાઇસ સબ્જેક્ટના, એ જ આપણે ફ્રીમાં કરાવતા હોય મિત્રો. તો જોઈન્ટ થઈ જાઓ. જો આ સર્ક્યુલર પ્રમાણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ 1નું એક્ઝામ ફોર્મ આવ્યું છે, એનું C2D વાળાનું આવ્યું છે, ડિપ્લોમા આર્કિટેક્ચરનું આવ્યું છે, બધા રેગ્યુલર જ છે, બરાબર. DV એટલે કે ડિપ્લોમા વોકેશનનું આવ્યું છે. આવી રીતના ઘણા બધા અલગ અલગ આવતા હોય, બરાબર. અત્યારે મેં મિત્રો આટલા બ્રાન્ચોની એટલા ડિપ્લોમા DA, પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ છે, ડિપ્લોમા આર્કિટેક્ચર, એની વાત કરી. આવી રીતના ડિપ્લોમા તમામ મિત્રો છે, તમામ બ્રાન્ચો છે, એનો સર્ક્યુલર આવતો હોય છે. GTUમાં તમામ વિદ્યાર્થી મિત્રો છે, ડિપ્લોમા છે, ડિગ્રીમાં છે, આર્કિટેક્ચર છે કે MBA છે વગેરે ઘણું બધું કરાવતી હોય છે, બરાબર છે. બધેનો તમને અપડેટ છે મળી જશે. તમને જો ડાઉટ ક્વેરી હોય તો તમારું સોલ્યુશન મિત્રો ડાયરેક્ટ તમને ત્યારે ને ત્યારે મેસેજ કરશો, અથવા કોલ કરશો, અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીશો, તમને સીધો જવાબ મળી જશે. બટ તમારે અમારો પ્રોબ્લેમ તમારે અમને કહેવાનો રહેશે, રેડી. તો જો વિડીયો સારો લાગે મિત્રો તો જ તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર. તો જ તમારે સબસ્ક્રાઈબ કરો, તો જ બેલ આઇકન પ્રેસ કરી દો. પણ હું આશા રાખીશ મિત્રો કે જેથી કરીને હું મહેનત કરું છું અહીંયા તમને સમજાવવાની ટ્રાય કરું, હું તમને સમજું. જ્યારે પણ હું પણ એન્જિનિયરિંગ કરતો, અથવા જ્યારે તમારી જગ્યાએ હતો, ત્યારે હું પણ સમજતો કે આપણે કોઈ સમજી શકીએ એવું કોઈ હોય આપણી ચેનલ, કે અથવા કોઈ એવું મિત્ર હોય કે ફ્રેન્ડ કે સર હોય તો આપણે સરળથી સમજાય છે. અથવા આખું સર્ક્યુલર મિત્રો કોઈ વાંચવા બેસતું નથી, અને આપણે સમજાતું પણ નથી. જ્યારે સર્ક્યુલર આવે ત્યારે ઇંગ્લિશમાં હોય છે. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થી મિત્રો હોય છતાં એ લોકો વાંચતા ના હોય, કેમ ઘણીવાર ના સમજે. આપણે શોર્ટમાં આપણે કહેવાય ને કે સમજવાની ટ્રાય કરવાનું હોય તો બેસ્ટ કહેવાય ને કે આખું વાંચીને ટાઈમ વેસ્ટ શું કરવું. બીજી વાત કરી, ઇન્ટરવ્યૂ છે, ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું હોય, ડિગ્રીમાંથી માસ્ટરમાં જવું, PhD ટોટલ વસ્તુ કરવી હોય, ઘણા બધા એવા ક્લાસીસ છે, તમારા માઇન્ડ પાવર વધે એના માટે ઘણું બધું ચાલુ કરશે. બટ તમારા સપોર્ટની જરૂર જોશે. તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને તમારા માટે મેં ઘણા એવા વિડીયો બનાવવામાં આપણે કહેવાય ને થોડુંક અમને પણ મજા આવે. અને તમને ડાઉટ કરી હોય તો પૂછવાનો મિત્રો, બરાબર. હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં નવા મુલાકાત લેશું. Yeah.